ફાઇનલી અમાર કાર્ટૂન આવી ગયું છે ઘેર રજા લઈ બધું રજા લઈને અને હવાર તો દવાખાને ભાગીને આવ્યા તો એ વાત મળી અમને ચા પીવા આવ્યા અમે દર્દીને લઈને ઘરે ચા પીવા આવ્યા બોલો ચા પીવું છે મને ચક્કર મારવા આવ્યા હતા. વે હે જો ગાઈસ ને કેને હું આવી ગયો ઘરે મેં આવી ગયો મને ઘરે. સારું છે એવું કે હું મ્યાઉ કરી આપું ગાઈસ ને એવું કે હું એટલે આવી પણ ગયો. આમ ફરને આમ આમ ફર આમ ફર આમ ફર બોલો ગાઈસ મેં આવી ગયો આમ કરી દે બોલો ઓકે ગાઈસ કે મેં આવી ગયો હા મેં સારો છું હવે કે મેં ચાલો છું બહુ ચાલો છે તું અને અમાર જો અમાર બસ નવા વર્ષમાં સારું સારું ભણો ભણવાનું તો એમ ઠેકાણા નહીં તમારે આગળ વધવાના છો 10 પાસ કરી કે નહીં વધો 2026 કે હવે જ રસો એવું નહીં. પછી 26 માં લાગે છે ને 27 માં આવીશ પરીક્ષા આપશે પાછી કેવું લાગે તમને ગેસ કોમેન્ટ કરજો કે આયુષ 26 માં એક્ઝામ આપશે પાછી કે નહીં આપે શું બોલ ને મારા છોકરાનો હારી છોકરાને વાંચવા બેહાર અમે શું બોલે જો માસીન બી ખબર માસી આટલા દાડા રે માસીન ખબર એ છોકરા પત્તે એવું છે કે એ ભાઈ નીકળશે અમારું નામ ડૂબાડશે નહીં અમે માસી કે સ્ટોરી મૂકવા જેવું તો પણ છે યાર અમે સ્ટોરી મૂકીએ સ્ટોરી હું મૂકવાની રિઝલ્ટ બને ત્યારે નીચે પાસ લખી દેવાનું પાછી વાત જોયું મમ્મી એટલે તું પાછી કે વાત એટલે આ તો ખબર છે કે આયુષભાઈ ડૂબવાના છે એટલે આયુષભાઈ ફૂલ કોન્ફિડન્સ છે બહા તો ભણ ને ભણ ડૂબીશું એટલે ઉપર આવીશું ઉપર જઈશું પાછા નીચે આવીશું આ જિંદગી આમાં જ છે આપણી. જો અને ગાઈસ માં મમ્મી એવું કીધું એને જિંદગી આયુષ તો પણ જિંદગી જીવતા શીખવા બંકાની જિંદગી આવી જો બધા કોમેન્ટમાં કરો બંકો ઓન ફાયર આવું જ કરશે લખજે તું બંકો લખજે ગાઈસ નિબંધમાં બંકા વિશે લખીશ નિબંધ બંકો હું કહેતી હતી યાર ભૂલી ગઈ તમારા બંકામાં ચલો યાદ હશે તો કહીશ